આજે તો સવારમાં બધા થઈ ગયા વાડીએ ભેગા કેમ કે બોરવેલની ગાડી આવી ગઈ હતી. સો હેલો વેલકમ બેક ટુ માય મિની વ્લોગ એન્ડ અસલામ વાલેકુમ ગાઈસ. તો ગાઈસ અમે લોકો ગયા હતા અકરમભાઈની સગાઈ કરવા વિશાળ હળમતિયા જુનાગઢની બાજુમાં. તો ગાઈસ સગાઈનો લોંગ વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો તો જલ્દી ફાસ્ટ ચેકઆઉટ. સગાઈ કરીને અમે તો 2-3 જણા રોકાઈ ગયા હતા મિત્રો કેમ કે અમારે રાતના સિંહ જોવા જવું હતું. થોડી વારમાં તો મિત્રો દેખાઈ ગયું આપણું ગિરનારને જોતા જોતા નીકળી ગયા બેનના ઘર સાઈડ થઈ ગયા હાલતા. ઘરે પૂગીને તો આસિફભાઈએ પાણી પણ નથી પીધું અને ભાણાને સાયકલ શીખવાડવા માંડ્યો. અને મિત્રો બપોરે મસ્ત મજાનું જમીને નીકળી ગયા પાછા ઘર સાઈડ ને. મિત્રો આ ઢગલો કોક કરી ગયો તો આવ્યા ત્યારે તો નહોતું. મિત્રો આવી ગયા બીજી બેનના ઘરે ને આ આસિફભાઈ તો ભાણાને રમવાનું પાછું કરી દીધું ચાલુ. મિત્રો બધાએ કામ પતાવીને નીકળી ગયા પાછા ઘર સાઈડ. તો રસ્તામાં દેખાઈ ગયું આ કઈક બલૂન જેવું. અને મિત્રો તમને પણ છેલ્લી વાર ગિરનાર દેખાડી દઉં. વાતુમાં પૂગી ગયા ધોરાજી પીગા તો સોહિલભાઈ ભેગા થઈ ગયા. સોહિલભાઈ કહે હવે હું તમને ચા પીધા વગર તો નો જ જવા દઉં. સોહિલભાઈને કીધું ચાનો પ્રોગ્રામ રહેવા દો, તમે એક કામ કરો હલવો મંગાવો. તો થોડીક વારમાં આવી ગયો હલવો. અને મિત્રો આ ભાણીઓ તો મને જોઈને એવો ભાગે છે ને. પછી મિત્રો હું ને સોહિલભાઈ નીકળી ગયા સમોસા લેવા કેમ કે ઘરેથી ફોન આવ્યો તો સમોસા લેતા આવજો. અને મિત્રો સમોસા લઈને આવી ગયા સોહિલભાઈના ઘરે અને થઈ ગયા રેડી ઘરે જવા માટે. અને મિત્રો ગાડી કાઢીને નીકળી ગયા પાછા ઘર સાઈડ. મિત્રો 2 દિવસથી જુનાગઢમાં રખડવાની મોજ પડી ગઈ. અને મિત્રો થોડી વારમાં તો ધોરાજી ઉપલેટા હાઈવે ઉપર ચડી ગયા. થોડાક આગળ આવ્યા તો ભાદર નદી આવી ગઈ. સનસેટનો વ્યૂ આ ભાઈ સાહેબ જોરદાર મિત્રો મોજ પડી ગયો. અને મિત્રો થોડા આગળ આવ્યા તો આ બસ વાળો મોરો આવતો હતો. અને મિત્રો ગાડીમાં ડીઝલ પૂરું થવા આવ્યું હતું એટલે આવી ગયા પેટ્રોલ પંપે. પછી ગાડીમાં ડીઝલ ભરાવીને નીકળી ગયા પાછા ઘર સાઈડ. અને આગળ આવ્યા તો ચાંદા મામા દેખાઈ ગયા. અને ઘરે પૂગ્યા તો આપણા હરીશભાઈ ભેગા થઈ ગયા ને એમ કે લાવો મારો નાસ્તો. રૂમમાં આવ્યો તો અહીંયા પબજીમાં બાકાજી બોલાવતો હતો. અને બીજા દિવસ સવારમાં ઉઠ્યો તો ખબર પડી વાડીએ બોરવેલની ગાડી આવી ગઈ અને માણસો ભેગા થઈ ગયા. અને મિત્રો 135 ફૂટે આવી ગયું જોરદાર પાણી. એની ખુશીમાં વાળ ઉપર હાથ ફેરવી લીધા. તો યાસીનભાઈનો વિડીયો કોલ આવી ગયો ને આ ભાઈ તો અહીંયા હું મૂંગો મારીને આવ્યો કાંઈ ખબર નથી પડતી. અને ગામના સરપંચ તો બધાથી અલગ જ બેઠા હોય હો. મારો. અને મિત્રો થોડોક ટાઈમમાં હમણાં ઉનાળો આવી જશે. તમારા ખીચામાં જોર કરતું હોય તો ગમીના વાડીના પણ કહી દેજો તમે પણ સમજ રહ્યો. અને મિત્રો મને તો એવું લાગતું હતું થોડીક વારમાં તો કુએ ભરાઈ જશે પણ ના ભરાણો હો. પછી આવી ગયો બોરવેલની ગાડી પાસે જોવા માંડ્યું કેવાકનું એન્જિન વાપરે આમાં. થોડીક વારમાં તો આસિફભાઈ બધાને પેડા ખવડાવવાનું કરી દીધું. ચાલો મિત્રો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.